હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે એક અગત્યની અપડેટ આવી છે, તો ચલો આપણે અપડેટને વાંચીએ અને પછી તમને ડિટેલમાં દરેક વસ્તુ સમજાવું છું કે અપડેટ શું કહેવા માગે છે. તો મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની જે પરીક્ષા લેવાય છે એમાં જે એડમિશન છે એ 50% સ્થાને 50% કરવાની વિચારણા છે. તો પહેલાં પર્સન્ટાઇલ શું છે, પર્સન્ટેજ શું છે, ચલો આપણે સમજીએ. જેમ કે નીટમાં 24 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે છે, તો જે પ્રથમ 12 લાખ વિદ્યાર્થીઓ હોય છે એમને ક્વોલિફાય કરવામાં આવે છે. તો એનું કોઈ નક્કી રહેતું નથી કે કેટલા જે માર્ક્સ પર અટકી શકે છે. જેમ કે ઓપન કેટેગરી છે એમાં 144 માર્ક્સ પર અટકે છે, અધર કેટેગરીમાં 114 માર્ક્સ પર 2025માં અટક્યું હતું. દર વર્ષે આની આસપાસ રહે છે, પણ થોડું ડિફરન્સ 110, 120, 130 આની આસપાસ આ રેન્જમાં રહે છે. પણ એને પર્સન્ટાઇલ કહેવાય છે. જે કે 50% વિદ્યાર્થીઓને પાસ કરે તો એને શું કહેવાય? પર્સન્ટાઇલ કહેવાય. તો અહીંયા જો 114 માર્ક્સવાળો વિદ્યાર્થી છે અને જો સીટ ખાલી હોય તો 114 માર્ક્સે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકે છે, પણ 113 માર્ક્સવાળો વિદ્યાર્થી એડમિશન લઈ શકતો નથી. અને 144 માર્ક્સ પર આ વર્ષે એડમિશન મળ્યું છે, કેમ કે આ વર્ષે નીટ 2025માં પેપર હાર્ડ હતું, એટલે એના આધારે 144 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને 2 સીટ તો ખાલી રહી હતી. પછી એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. તો હવે પર્સન્ટેજનો શું મુદ્દો છે? તો 50% કોને કહેવાય? તો નીટમાં જે 720 માર્ક્સનું પેપર હોય છે એમાંથી તમારે 360 માર્ક્સ આવે તો તમારે 50% આવ્યા કહેવાય, તો એને પર્સન્ટેજ કહેવાય. તો હવે અહીંયા શું કહેવા માગે છે કે 360 કરતાં વધારે માર્ક્સ હોય એમને જ અહીંયા 360 કે 360 કરતાં વધારે માર્ક્સ હોય એમને જ માત્ર એડમિશન આપવામાં આવે. જે આવી રીતે 144 માર્ક્સ પર એડમિશન આપવામાં આવે છે પર્સન્ટાઇલના આધારે, એ એડમિશન આપવામાં આવે નહીં. આવી વિચારણા હજુ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે શું લખેલું છે અહીંયા, કે આવી વિચારણા કરવામાં આવી છે, હજુ ફાઇનલ થયું નથી. અને અહીંયા ઉપર લખેલું જ છે કે કેમ વિચારણા કરવામાં આવી છે, કે પર્સન્ટાઇલના કારણે વધુ વિદ્યાર્થીઓ પાસ થતા હોવાથી ખાનગી કોલેજમાં ડોનેશનની માંગ થાય છે અને ડોનેશનના આધારે એડમિશન આપવામાં આવે છે. ઓકે, અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. કેમ કે 144 માર્ક્સ પર જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું એટલે અહીંયા ડોનેશનની વાત કરી છે. મેં કે ગુજરાતમાં કોઈ પણ ડોનેશનના આધારે એડમિશન થતું નથી, પણ મેનેજમેન્ટ કોટાની સીટમાં એડમિશન થાય છે ઓછા માર્ક્સ પર. ઓકે, તો હવે આગળની આપણે સંપૂર્ણ માહિતી વાંચીએ કે અહીંયા શું લખેલું છે. તો પ્રવેશની જે લઘુત્તમ લાયકાત છે એ 50% કરવામાં આવે તો લાયક બનનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે, એટલે કે મર્યાદિત બને એવી સ્થિતિ છે. તો ચલો આજે આગળની માહિતી છે ને આપણે વાંચીએ કે 50% માટે 720માંથી 114 માર્ક્સ પર અહીંયા ગયા વર્ષે ક્વોલિફાઈ વિદ્યાર્થીઓ થયા હતા. પણ જો 50% થાય તો માત્ર 300 અથવા 300 કરતાં વધારે 360 અથવા 360 કરતાં વધારે માર્ક્સ હોય એ જ વિદ્યાર્થી અહીંયા ક્વોલિફાય થાય. હવે આપણે દરેક વસ્તુને ડિટેલમાં વાંચીએ. એની પહેલાં અહીંયા હું એક અપડેટ આપી દઉં છું કે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, 4 કોર્સ માટે પેડ કાઉન્સેલિંગ લાગુ પડે છે. જે વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે એમના કેવા રિવ્યૂ આપેલા છે. તો તમે સંપૂર્ણ માહિતી ડિટેલમાં વાંચી શકો છો. તો હવે આપણે આગળ વધીએ કે જે પેડ કાઉન્સેલિંગ છે એની ફી અહીંયા 10,000 રૂપિયા છે. અને તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપેલો છે 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ઓકે, અને એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર આ નંબર પર કોલ કરવાનો છે. બીજા કોઈ આન્સર માટે કોઈએ પણ આ નંબર પર કોલ કરવો નહીં, કોઈને પણ આન્સર આપવામાં આવશે નહીં. તો હવે આપણે આગળની માહિતી વાંચીએ. ચલો આપણે ડિટેલમાં જઈએ. તો અહીંયા શું લખેલું છે કે રાજ્યમાં ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં જે નીટ લેવાનાર છે, એટલે કે નીટ 2026ની પરીક્ષા તમારે 3 મે લેવાનાર છે. આજેથી થઈ છે તમારી 25 માર્ચ. તો હવે ખાલી 1 મહિના અથવા 1 મહિના કરતાં 10 દિવસ થોડો વધારે સમય છે, એટલે કે 1 મહિનો અને 10 દિવસ કરતાં પણ ઓછો સમય છે. તો તમે ફૂલ જોશમાં તૈયારી કરી રહ્યા છો અને આવી અપડેટ સાંભળીને તમને થોડું દગદગ પણ થતું હશે, પણ તમારે દરેક અપડેટને ડિટેલમાં વાંચવાની છે કે હજુ આ એપ્લાય થયું નથી. ત્યારે મેડિકલમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત જે નીટના 50%ના બદલે 50% કરવી જોઈએ એવી વિચારણા શરૂ કરવામાં આવી છે. શું છે અહીંયા? વિચારણા શરૂ કરવામાં આવી છે.
કેટલાક વિદ્યાર્થીને પર્સન્ટાઇલ અને રૂપિયાના જોરે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેતા અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે. એટલે કે જે 144 માર્ક્સ પર એડમિશન થયા હતા એ અટકાવવા માટે અહીંયા આવી વાતો વહેતી થઈ છે. તો મેડિકલમાં પ્રવેશ માટે હાલ ધોરણ 12 પાસ કર્યા પછી નીટમાં 50% માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે 50% એટલે કે જેમ કે 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો તમારે 12 લાખ વિદ્યાર્થીઓ કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ. એટલે 12 લાખ વિદ્યાર્થીઓને 144 માર્ક્સ કરતાં નીચે હોય છે અને બીજા 12 લાખ વિદ્યાર્થીઓને 144 કરતાં ઉપર હોય છે. આ છે પર્સન્ટાઇલ કોને કહેવાય? જેમ કે તમારા ધોરણ 12ના રિઝલ્ટમાં તમને પર્સન્ટાઇલ આપવામાં આવે છે. જો તમારી 90% હોય તો તમે છો એ કેવું છે 90% વિદ્યાર્થીઓ કરતાં તમારે સારા માર્ક્સ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એમાં તો 50% કોને કહેવાય? તો તમારે જે 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો 12 લાખ વિદ્યાર્થીઓ કરતાં તમારે વધારે માર્ક્સ છે. એટલે 50% વિદ્યાર્થીઓ કરતાં તમારે વધારે માર્ક્સ છે. ઓકે, પણ એ પર્સન્ટેજ કેટલે અટકે છે? 144 માર્ક્સ પર અટકે છે. ત્યાંથી આસપાસ દર વર્ષે એટલું જ આસપાસ રહે છે કે 130, 140, 150, 150થી નીચે જ આટલું રહે છે. એટલે હવે જેને 360 કરવાની માર્ક છે કે 360 કરતાં વધારે માર્ક્સ હોય એમને જ અહીંયા એડમિશન આપવામાં આવે. બીજા વિદ્યાર્થીઓને કોઈને પણ મેડિકલમાં જે મેડિકલ સીટ છે, જે મેનેજમેન્ટ કોટાની સીટ, એમાં ફીના આધારે એડમિશન આપવામાં આવે નહીં. તો આપણે આગળ વાંચીએ. એટલે કે પ્રવેશની લઘુત્તમ લાયકાત 50% નક્કી કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે નીટમાં જે 720 છે એમાંથી 114 માર્ક્સ આવે તો પણ 50% થઈ જતા હોય છે. મેં તમને કીધું એવી રીતે કે 114 માર્ક્સ, જેમ કે ઓપન કેટેગરીમાં 144 હોય પણ જે બીજી રિઝર્વ કેટેગરી હોય SC, ST, OBC એમાં 114 માર્ક્સ પર 50% થાય છે. ઓકે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બની રહ્યા છે. પરંતુ શું છે આગળ? જો મેડિકલમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાતમાં ફેરફાર કરી નીટમાં 50% કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મિનિમમ ફરજિયાત 360 માર્ક્સ લાવવા પડશે. ઓકે, આગળની અપડેટ આપણે વાંચીએ તો કે જો આમ થાય તો મેડિકલમાં પ્રવેશ માટે અંદાજે 3 થી 4 લાખ જ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બને. વધારે વિદ્યાર્થીઓ જેમ કે ગુજરાતમાં છે, જેમ કે આ ટોટલ 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો જેમ 12 લાખ વિદ્યાર્થીઓ લાયક બને છે 50% આધારે, જો 360 માર્ક્સ કરી દેવામાં આવે કે 50%, તો માત્ર 3 થી 4 લાખ જ વિદ્યાર્થીઓ લાયક બને છે. અને હાલ રાજ્યમાં મેડિકલની અંદાજે 7500 સીટ ઉપલબ્ધ છે. આ અંદાજિત માહિતી છે પણ હું અહીંયા પરફેક્ટ કહું તો હાલ ગુજરાતમાં 7200 સીટ છે. જે 41 MBBSની કોલેજ છે એની ટોટલ થઈને 7200 સીટ છે. આપણે જે વિડીયો બનાવેલો છે, જે ફી અને સીટની માહિતી આપી હતી પ્રાઇવેટનો આપણે છેલ્લો વિડીયો, એમાં મેં છેલ્લા વિડીયોમાં તમને દરેક અપડેટ આપેલી છે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે અને ટોટલ સરકારી, જીમેસ અને પ્રાઇવેટમાં કેટલી સીટ છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો એ વિડીયો તમે ખાસ જોઈ આવી શકો છો. આવી રીતે સમગ્ર દેશમાં અંદાજે 1,28,000 જેટલી મેડિકલની બેઠકો છે. આ બેઠકો માટે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બની રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે 50% લાવવા સરળ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બની જે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં લાખો રૂપિયા ખર્ચી અને પ્રવેશ માટેના પ્રયાસ કરતા હોય છે. જેમ કે 144 વાળા વિદ્યાર્થી, જેમ કે આ વર્ષે નીટ 2025માં પેપર હાર્ડ હતું તો 144 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને પણ ગુજરાતમાં મેડિકલ કોલેજમાં MBBSની કોલેજમાં એડમિશન મળી ગયું છે. શું આ માહિતી સાચી છે? પરફેક્ટ મેડિકલ એડમિશન પ્રક્રિયાના આધારે 144 માર્ક્સ પર ઝાયડસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. તમે પ્રવેશની વેબસાઇટ પણ જોઈ શકો છો અને જે મેં કટ ઓફ બનાવ્યું હતું એમાં પણ તમે માહિતી જોઈ શકો છો કે ઝાયડસ મેડિકલ કોલેજમાં કેટલા માર્ક્સ પર મેનેજમેન્ટ કોટામાં 2025માં અટક્યું છે. ઓકે, પછી આમ મેડિકલમાં રૂપિયાના જોરે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હતા તે પ્રવૃત્તિ બંધ કરવા માટે નીટમાં લાગુ કરવામાં આવી હતી. પરંતુ નીટમાં પર્સન્ટાઇલના કારણે ફરીથી આ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થઈ છે હોવાથી નોંધપાત્ર રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે. એટલે આની નોંધ લેવામાં આવી છે અને સૂત્રો કહે છે કે આગામી દિવસોમાં નીટ લેવામાં આવનાર છે ત્યારે હાલમાં મેડિકલ પ્રવેશ માટે નીટમાં 50%ના બદલે 50%નો નિયમ લાગુ કરવો જોઈએ તેવી વિચારણા શરૂ કરવામાં આવી છે. શું છે અહીંયા વિચારણા શરૂ કરવામાં આવી છે? જો કે હજુ સુધી આખરી નિર્ણય કરાયો નથી. આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે હજુ સુધી કોઈ આખરી નિર્ણય કરાયો નથી. હજુ શું છે અહીંયા વિચારણા કરવામાં આવી છે. તો બસ આ જ માહિતી હતી, આજ અપડેટ હતી. જો અપડેટ સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહે. અને હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કરી તો ખાસ ફોલો કરી લો, ટ્રેન યોર બ્રેન 279, જ્યાં આપણે સૌથી જેવી અપડેટ આવે છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપીએ છીએ અને પછી આપણે જે છે યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવીએ છીએ. તો તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લેવું જોઈએ. મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ અપડેટ સાથે.